પાટણના મેમદાવાદ ગામે નર્મદા કેનાલ ઓવરફ્લો થઈ છે. કેનાલ ઓવરફ્લો થતા પાણીનો બગાડ થઈ રહ્યો છે. મોટી પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ છે. કેનાલમાં યોગ્ય સફાઈના અભાવે કેનાલમાંથી પાણી બહાર વહી રહ્યું છે. કેનાલમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વિગતો સાથે સંવાદદાતા હર્ષદ જોડાયા છે. કેનાલ ઓવરફ્લો થઈ છે હર્ષદ, અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શું વિગતો? જિજ્ઞાસા, પાટણ જિલ્લામાં અવારનવાર જે કહેવાય કે કેનાલમાં ગાબડા પડવા તેમજ કેનાલ ઓવરફ્લો થવાની ઘટનાઓ જે સામે આવી રહી છે, તેમાં આજે ફરી જે પાટણ જિલ્લાના જે રાધનપુર તાલુકાનું જે મેમદાવાદ ગામ છે, મેમદાવાદ ગામ ખાતે જે કેનાલ પસાર થાય છે, પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ, તે ઓવરફ્લો થવાના કારણે જે 1000 લીટર જે પાણી જે છે તેનો વેડફાટ થવા પામ્યો હતો, અને જે આસપાસના જે ખેતરો હતા તેમાં પાણી ભરાઈ જવા પામ્યું હતું. ખૂબ મહત્વની બાબત એ છે કે પાણી ભરાઈ જવા હોવા છતાં પણ જે નર્મદા વિભાગના જવાબદાર કોન્ટ્રાક્ટર કે નર્મદા વિભાગના કોઈ અધિકારી આ વિસ્તારમાં રિનોવેશન માટે નતા ફરક્યા, અને તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું. હર્ષદ, આભાર જાણકારી આપવા બદલ. ભરૂચના